नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्परगुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरवे नमो नमः। જીવનમાં સાચી શાંતિ અને નિશ્ચિંતતા કેવી રીતે પ્રગટે? વિષય એનો એ જ છે. દયા શાંતિ ચાલતો તો આગળ. બધાય શાસ્ત્રોનો સાર તો એ જ છે કે સાચી શાંતિને પ્રાપ્ત કરવી, શાશ્વત આનંદને પ્રાપ્ત કરવો. પણ ભ્રમથી, કુસંસ્કારથી, કુસંગતિથી એ શાંતિ ક્યાં છે એ પણ જાણતો નથી. કોઈ સત્પુરુષ કહે તો પણ એને બેસતું નથી અને એની પ્રવૃત્તિ આમ ને આમ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એમાં પૂરી થઈ જાય છે. હમણાં શેઠ તો ગયા અને બિલાડો થયા અને બિલાડો પણ ગુજરી ગયો તો પણ મમતા મટી નહીં, મમતા ઓછી થઈ નહીં અથવા સમતા આવી નહીં. તે સાચી સમતા આવે એને એનો ઉપાય જે છે એને આત્મજ્ઞાન કહે છે. જૈન દર્શનમાં એને
નિશ્ચય સંકિત પણ કહે છે. એને પરાવિદ્યાની પ્રાપ્તિ પણ કહે છે. એને આત્મભ્રાંતિનો નાશ પણ કહે છે. એને માહિલાના સાચા દર્શન થયા એમ પણ કહે છે. ઘણા બધા એના નામ છે. એ વાત શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 9, જે ભાઈઓને લેવો હોય તો લઈ શકે છે. 712મો પૃષ્ઠ સંખ્યા. સત્પુરુષના આશ્રયે સત્પુરુષના નો આશ્રય લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. આગળનું ચાલ્યું આવે છે કે મારે કલ્યાણ કેવી રીતે કરવું. ઘણા નિયમ લે છે, વ્રત લે છે, તપ કરે છે, ઉપવાસ કરે છે, તો એ સારું છે. પણ એ કોઈ જ્ઞાની પુરુષને એનો અર્થ, એની પદ્ધતિ, એની વિધિ એ જાણીને કરવું જોઈએ. સત્પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. આ વાત આપણે ગઈ વખતે વિચારી હતી. નદીમાંથી આપણને મીઠું પાણી મળે, પણ દરિયામાંથી લઈએ તો એ ખારું હોય. જે વસ્તુ આપણે જોઈતી હોય એ વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળી શકે. ખોટી જગ્યાએ જઈએ તો એ વસ્તુ ભળતી મળે અથવા ન મળે. સત્પુરુષની દ્રષ્ટિ એટલે સાચી દ્રષ્ટિ, ભલી દ્રષ્ટિ, સર્વનું કલ્યાણ કરવા વાળી દ્રષ્ટિ. એને સમ્યક દ્રષ્ટિ પણ કહે. સત્પુરુષોના વચનો આત્મામાં પરિણામ પામે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભ યોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આપણે દરરોજ મંગળાચરણમાં બોલીએ છીએ, ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધહે, ઉપલક્ષ્યથી આચરે. આપણે સત્સંગ કરીએ છીએ પણ ઉપલક કરીએ, મનમાં વચ્ચે રાખીને કે હવે તમે શું કહેતા હતા, હું કલેક્ટર છું, તમે શું. ભગવાનની પણ વાણી એને અહોભાવ અંતરથી આવતો નથી, કારણ કે ચિત્ત જગતના પદાર્થોમાં ચોંટી ગયું છે. મારા માટે સર્વસ્વ તો ધન છે, મારા દીકરા છે, મારું સોશિયલ સ્ટેટસ છે. પથ્થર પર પાણી, પથ્થર પર પાણી. નારદજીને કેટલી વાર બોલાવ્યા? 2 મહિના પછી આવો, 2 મહિના પછી આવો, 2 મહિના પછી આવો. આવો આ જીવ, એને આચાર્ય ધીઠ કહે. દુષ્ટ બુદ્ધિ વાળો લુચ્ચો. લુચ્ચો એટલે એને ખબર નથી કે પોતે જ દુઃખી થઈ રહ્યો છે. આપણે ભગવાનના માર્ગે ચાલીએ તો ભગવાનને કંઈક મળે. સત્પુરુષના, જ્ઞાની પુરુષના માર્ગે ચાલીએ તો એમને કંઈ મળતું નથી, એમને કંઈ જોઈતું નથી. આપણું કલ્યાણ થાય. વિચાર. સત્યનો અંતરમાં સ્વીકાર કરવાથી આત્મજ્ઞાન આદિ પ્રગટે છે.
કારણ કે સત્ય એટલે આત્મા અને આત્મા એટલે સત્ય. વિનય એટલે આત્મા, આત્મા એટલે વિનય. ક્ષમા એટલે આત્મા, આત્મા એટલે ક્ષમા. સત્પુરુષના વચનો, વચનો એટલે વચનોમાં કહેવામાં આવતી આજ્ઞા. વચન તો જડ છે, ઉદ્ગલ સ્વરૂપ છે. શબ્દ, શબ્દ પોતે ચૈતન્યમય નથી, પરંતુ શબ્દો દ્વારા, શબ્દ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મને દર્શાવવાની સમયસારમાં આચાર્ય પહેલી જ ગાથામાં પ્રતિજ્ઞા કરે. શબ્દ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ અમે બતાવીશું. બાળક નાનું હોય, 3-4 વર્ષનો બાબો હોય, બેબી હોય, આપણે એને કહીએ, જો પેલો આકાશમાં ચંદ્ર દેખાય છે ને, કેટલો સરસ છે, એનો અજવાળું આવે છે ને, તો એ બાળક શું સમજે છે? આંગળીને જુએ છે. બાળક આંગળીને જુએ છે, જો 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 જો. એ એમ કહેવા માંગે છે કે આંગળી જેનું નિશાન કરે છે, આંગળી જે તરફ ચીંધવામાં આવેલી છે, ત્યાં આકાશમાં પેલો ચંદ્ર છે. એમ શબ્દ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મનું, એટલે કે શુદ્ધ આત્મા, જે સુખનો સાગર છે, આનંદનું ધામ છે, સર્વ શાંતિ અને સર્વ સમાધાન તેનું મૂળ છે. એ જ્ઞાની ભગવંતોના વચનો આપણને બતાવે છે. આપણે રૂઢી રીતે સમજવા જોઈએ. એ માટે પાત્રતા પણ જોઈએ, સત્પાત્રતા અને ગુરુગમ પણ જોઈએ, બંને જોઈએ. સત્પાત્રતા પણ પ્રાપ્ત કરવી જોઈએ અને ગુરુગમ પણ પ્રાપ્ત કરવી. એ બંને વળી પાછી ઇન્ટર રિલેટેડ છે. કે સત્પાત્રતા કેવી રીતે પ્રગટ થાય? કે સંતો સાથે રહે તો. સંતોનું માત્ર પ્રવચન સાંભળે તો કલ્યાણ ન થાય. સંતોનું પ્રવચન એ કોઈ લેક્ચર નથી. એ કઈ વાંચેલું ક્યાંકથી બોલે છે એવું નથી. એમના જીવનમાં જે અનુભવ થયો તેને ભગવાનની આજ્ઞા સાથે ભેળવી અને જગત સમક્ષ રજૂ કરે. મમ્મી મહેનત બહુ કરે છે અને બહુ સારી ભેળ બનાવી છે, પણ હજુ એકલી ભેળ આપતી નથી, પણ એમાં પેલી ખાટી ચટણી અને મીઠી ચટણી બધું ભેગું કરીને આમ 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 કરી, આમ આમ કરીને પછી બાબલાને બધાને આપે છે કે ભાઈ તમે ખાવ તો ખુશ થઈ જાઓ. તબિયત તો સારી થાય, ઘેર બનાવેલી છે. શું? અને ગળી ચટણી પણ છે અને ખાટી ચટણી પણ છે. ભેળવીને શું ભેળવવાનું છે? સત્પુરુષનો સમાગમ અને પોતાની સત્પાત્રતા, એ બે ઇન્ટરડિપેન્ડન્ટ છે. જો સત્પાત્રતા લાવવી હોય તો સંતો સાથે રહો. સંતો સાથે રહેશો એટલે કે સંતોની આજ્ઞા, સંતોનું જીવન, સંતોની એમનું વ્યક્તિત્વ, એમની આજ્ઞા, એને સમજીને જીવનમાં ઉતારશો તો સત્પાત્રતા થોડું ટ્રિકી છે, એટલે લોકોને પ્રાપ્ત થતું નથી. બાળક માનું છે કે બાપનું છે? જેમ છે તેમ છે. વ્યવહાર, વ્યવહારિક જીવનમાં એમ કહેવાય કે ભાઈ આ બાળક આ બહેનનું છે, અથવા આ બાળક આ ભાઈનું છે, એમ કહેવાય. બરાબર છે, બંને બરાબર છે. બાળક મમ્મીનું પણ છે ને બાળક પપ્પાનું પણ છે. ત્યાં હઠાગ્રહ ન કરવો જોઈએ.
હું સત્પાત્રતા મારી જાતે પ્રાપ્ત કરી લઈશ, મારે કઈ સત્સંગની જરૂર નથી, સત્પુરુષની કોઈની જરૂર. એ આ જમાનાની વિશેષ હવા છે. આમ તો ત્રણે કાળ હોય છે, આ જમાનાની વિશેષ હવા. શું હવા? સ્વચ્છંદ પ્રવર્તન. સ્વચ્છંદ પ્રવર્તન. વડીલોનું સન્માન કરવું નહીં, વડીલોની આજ્ઞા માનવી નહીં, પોતાને જે મનમાં ફાવે તેમ કરવું, એ પ્રમાણે પૈસા વાપરવા, એ પ્રમાણે રખડવું, એ પ્રમાણે ગમે ત્યાં હરવું ફરવું. સ્વચ્છંદ. એ છોડે તો જ આત્મકલ્યાણ થાય એમ આત્મસિદ્ધિની પૂર્વ ભૂમિકા કહે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય, અને સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ ઇત્યાદિ ત્યાંથી જોઈ લેવું. બંને બંને ઘણા દ્રષ્ટાંત આચાર્ય આપે છે આપણા જેવા બુદ્ધુઓને સમજાવવા માટે. રોજબરોજના જીવનના દ્રષ્ટાંત આપે છે કે હે માં, તારે છાશમાંથી માખણ કાઢવું છે અને વલોણું તું કરે છે, તો જ્યારે એક દોરડું ખેંચે ત્યારે બીજું ઢીલું મૂક, અને બીજું જ્યારે ખેંચે ત્યારે પહેલું ઢીલું મૂક. એમ કરતા 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 જ્યારે તું બરાબર વલોણું વલોવીશ ત્યારે છાશમાંથી માખણ. પેલી નવી વહુ આવી છે ભણેલી ગણેલી, કે આ હાહુ ડોહીને શું ખબર પડે, આપણે આવું 2-3 કલાક કરીએ એના કરતા 2 હામટા ખેંચું તો જલ્દી માખણ મળી જાય. માખણે જાય ને છાશ પણ જાય ને ઉપરથી ફુવડ કહેવા. એકાંતિક દ્રષ્ટિ. અમૃતચંદ્ર ભગવાને આ દ્રષ્ટાંત આપ્યું. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. સત્સંગની પણ જરૂર છે, પણ સત્સંગમાં બેસવાની નહીં, સત્સંગને ઉપાસવાની જરૂર છે. એકાગ્ર, બરાબર સમજવું, સમજીને પછી એનો પ્રયોગ કરવો, સમજીને પછી એનો જીવનમાં પ્રયોગ કરવો, જે રીતે કહ્યો હોય તે રીતે પ્રયોગ કરવો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પ્રયોગ નિષ્ફળ પણ કદાચ જા, ખરેખર નિષ્ફળ નથી જતો, એના સંસ્કાર તો પડે છે, પણ મોટું કામ થવા માટે ઘણો પુરુષાર્થ છે, ઘણો પુરુષાર્થ છે. 229માં એ મુદ્દો સમજાવે છે, જ્યાં ત્યાંથી વાંચી લે. સંસ્કાર માટે અહીંયા કહે છે કે સત્પુરુષના વચનો આત્મામાં પરિણામ પામે. એટલે એમણે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે સમજીને પોતે આપણે પ્રયોગ કરીએ તો મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. એ તો બહુ વિસ્તાર છે, આ તો અત્યારે તો આપણે પ્રાસંગિક સમજીએ. હું શરીર છું એમ માનવું, એનું નામ મિથ્યાત્વ. હું શરીર છું, આપણે શરીર નથી, શરીર અહીંયા રહેવાનું છે, આપણે ચાલ્યા જવાના છે. અવ્રત. અવ્રત એટલે અસંયમ. અસંયમ એટલે મનમાં જેમ ફાવે તેમ જીવનનું વર્તન કરવું. 12-1 વાગ્યાની યાદ આવે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો ગાડી લઈને આઈસ્ક્રીમ ખાવાની. તમારે મોટા શહેરમાં તો 12-1 વાગ્યા સુધી મળે, પેલી ખાણીપીણીના હોય છે ને બજાર, "24 hour સર્વિસીસ" એમ પણ લખે. અવ્રત. 5 ઇન્દ્રિયો અને મન એ કે એમ એ કરે છે. આત્મા, ભગવાન, સ્વામી એ ઇન્દ્રિયોનો ગુલામ થઈ ગયો છે અને મનનો ગુલામ થઈ ગયો છે. હમણાં જો 2 મિનિટ જો પંખો ન ચાલે તો અંદરમાં ઉત્પાત થઈ જાય. શું આવી વ્યવસ્થા રાખો છો તમે? કેમ પંખો જતો રહે? લાઈટ કેમ જતી રહે છે? એકદમ
સહન કર્યા વિના, સમજણપૂર્વક સહન કર્યા વિના મુમુક્ષુતા પણ ન પ્રગટે તો આત્મજ્ઞાન તો ક્યાંથી પ્રગટે? એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ અનલિમિટેડ. હિંમત ને વિશ્વાસ હોય તો થાય. એવું આપણે પહેલી ચોપડીમાં કવિતા આવતી. એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો જવા કોથળે ગામ. ઘણું લાંબી કવિતા છે. છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ, એ બે વીણ બીજા બધા થાય ન કામા ખા. નિષ્ફળતા તે નિષ્ફળતા નથી. નિષ્ફળતા તે એમ સૂચવે છે કે હજુ સમજી સમજીને પુરુષાર્થ ચાલુ રાખો, હજુ સમજી સમજીને પુરુષાર્થ ચાલુ રાખો. નિષ્ફળ થાય એટલે આપણે હવે શું કરીએ? લો હવે તો આવું કઈ ના થાય, આ તો બધું આ જ્ઞાનીઓ કે પણ આવું કે આત્માન બાત્માન આ બધું ઠીકમાં રાખે. બી ઓલવેઝ ઓપ્ટિમિસ્ટિક. ભગવાન સૌથી વધારે વિધેયાત્મક વિચારધારા વાળા છે. જ્ઞાનીઓ સૌથી વધારે ઓપ્ટિમિસ્ટિક છે. એમનું વર્ણન કરવા આપણી પાસે કોઈ શબ્દો નથી. બે વાત કીધી, ખોટી માન્યતા, અસંયમ, પ્રમાદ. પ્રમાદમાં તો આપણે બધા એક્સપર્ટ છીએ. જો 5 મિનિટ જો વધારે થાય તો તરત આમ 4-5 વાર જોવે કે તમે ઊંઘી ગયા છો, ટાઈમ થઈ ગયો, પૂરું કરો હવે. અને ટીવીની સિરિયલ જોતો હોય ને પૂરી થઈ જાય તો આમ નામ બેસી રહે. કેમ પૂરી થઈ ગઈ? 1:30 વાગ્યો રાતના. એ તો વાંધો નહીં, એ તો મને તો ઊંઘ ન આવે. પેલું બેને ગીત ગાયું હતું ને, લેસન કરવા બેસું તો આંખો દુખે અને ટીવી જોવામાં હોશિયાર. આ આપણી વાત ચાલે. પ્રમાદ બહુ મોટો વિષય. શિક્ષાપાઠ 50 વાંચવો. શિક્ષાપાઠ 50 વાંચવો. ભગવાને તેનો વિસ્તાર કેટલો કર્યો? ગૌતમ સ્વામીને એમ કે છે કે સમયમ ગોયમ માપમાય. મહાવીર ભગવાન કહે છે, હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરી. આપણે તો દિવસોને મહિના પ્રમાદ કરીએ છીએ અને પાછા બીજાને કહીએ છીએ કે આઈ એમ ગોઈંગ ટુ લેઝી આઉટ માય હોલિડે ટાઈમ ફોર 1 fortnight on the beach. સોશિયલ સ્ટેટસ અહીં તો ઓછું છે જરા, વિદેશમાં વધારે, અહીંયા બીજે હોય. રિસેસ. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા લે જપી લે આત્મ રામની, તું તો માળા રે જપી લે આત્મ રામની. ત્રણ વસ્તુ કીધી. ખોટી માન્યતા છોડી દે, અસંયમને મર્યાદામાં લાવી દે, પ્રમાદને ઓછો કરી નાખ, અશુભ યોગ. શરીરથી, વાણીથી અને મનથી પાપ કર્મ આવે એવી પ્રવૃત્તિ કરવી એનું નામ અશુભ યોગ. શરીરથી કરીએ, કોઈને ગાળો દઈએ, કોઈની નિંદા કરીએ, કોઈને મારીએ, અપશબ્દો બોલીએ, અશુભ યોગ છે. તૂતા કરીએ, તોછડી ભાષા બોલીએ, કોઈનું અપમાન કરીએ,
ગુસ્સે થઈને બોલીએ, બહુ મોટેથી બોલીએ, એ ઇત્યાદિ પ્રકાર અશુભ યોગના છે. અને મનમાં વિચાર કરી હમણાં તો છટકી ગયો, પણ લાગ આવે ત્યારે એને બતાવી દઈશ કે હું કોણ છું. પોતે તો ન કરી શકે, પણ મરતા મરતા પણ કે પહેલાના જમાનામાં એવું કાઠી દરબારો બધા એવું કરતા, એવું વાર્તા છે. તો આપણે કાઠી દરબાર જ છીએ હો, નાત જાતની વાત નથી. આ તો કે હું તો મરી ગયો, પણ પેલા હું તો મરવાની તૈયારીમાં છું, પણ તમે પેલા લોકોનું વેર લેજો, અને જ્યાં સુધી એમનું વેર નહીં લો ત્યાં સુધી મારો જીવ અવગતે જશે. એમ છોકરાઓને કહે કે આ લોકોને મારી નાખજો, આ લોકોનું વેર લેજો. લઈ શકતો નથી, તો પણ અંદરનું વેર ઝેર છોડતો અજ્ઞાન છે અને અસત્સંગ છે. અજ્ઞાન છે અને અસત્સંગ. સત્ય જાણ્યું નથી. પ્રભુ પરમ વસ્તુનું સ્વરૂપ જો જાણે, પરમ આનંદને પામે. સાચી સમજણ ગમે તેમ કરીને પ્રાપ્ત કરવી, એમ ભગવાન કહે છે. સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ, સમજ સમજ કરી હી ગયા જીવ અનંતા મોક્ષ. સાચી સમજણ એકદમ નો આવે. બાબલાને એકડો શીખવાડતા કેટલી વાર લાગે છે સાહેબ, પૂછો નહીં. કેટલું કરો, આમ 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 પાછળ આપણે આપીએ તરત લીટા જ કરે, આમ આમ લીટા. કેટલો વખતમાં પકડી 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 હો. એકડો કરતા જો આટલી વાર લાગે તો આત્માને ઓળખવા માટે લાગે. પણ પોતાને જ ઓળખવું છે, માટે પોતે કરી શકે છે. કોઈકનું કરવું હોય તો કદાચ ન કરી શકે, પણ પોતાની ઓળખાણ કરવામાં પોતે સ્વતંત્ર મુખ્યપણે છે, એમ ભગવાને કહ્યું. ભગવાને અનુભવ કર્યો પૂર્ણ. જ્ઞાની આચાર્યોએ પણ અનુભવ કર્યો. એટલે મહાપુરુષ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. ખોટી માન્યતા, અસંયમ, પ્રમાદ અને એવા ખોટા મન વચન અને શરીરના કાર્યો કે જેનાથી પાપ ચોંટે આત્માને. વર્તમાનમાં પણ દુઃખી થાય ને ભવિષ્યમાં બહુ જ દુઃખ પડે. આ બધા ન કરે એમ કે છે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. આત્મજ્ઞાન વિચારવાથી એટલે આત્મજ્ઞાનના ઉપાયો વિચારવાથી અને તેને અનુરૂપ વર્તન કરવાથી. ભગવાનનો માર્ગ હમણાં જ વાત થઈ ને, અનેકાંત છે, એકાંત નથી. સાચી શ્રદ્ધા પણ કરવી જોઈએ, સાચું જ્ઞાન પણ કરવું જોઈએ, અને સાચું આચરણ પણ કરવું જોઈએ. આપણે આપણી જાતને અધ્યાત્મવાદી કહીએ છીએ, એટલે આપણે તો કહીએ છીએ અમારે તો આત્મજ્ઞાન એકલું જોઈએ છે, મારે તો બસ જ્ઞાન જોઈએ છે. શ્રદ્ધા બધાને કહી મને આચરણ તો હું માનતો નથી. પહેલું સૂત્ર જ નથી માનતો ભગવાન. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ ત્રણ ભેળા મળે એક મોક્ષ માર્ગ પ્રત્યે નિશ્ચય નહીં. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ ત્રણ ભેળા મળે એક મોક્ષ માર્ગ પ્રત્યે. મોક્ષ માર્ગ એક વચન છે, પેલું બહુ વચન છે.
મહાવીર ભગવાને 3 સિદ્ધાંતો આપ્યા: અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. એમાં પહેલું પોતાના સંપ્રદાય પ્રમાણે માને છે અને બીજા બેની તો એને કટ્ટા જ કરી. અનેકાંતને બદલે એકાંતનો હઠાગ્રહ અને અપરિગ્રહને બદલે 5, 25, 50, 100 કરોડ થયા તો પણ કહે છે સાહેબ હું તો સામાન્ય માણસ છું. તૃષ્ણાની મર્યાદા જ નથી, એની કોઈ મર્યાદા નથી. અને પાછું કે અમે તો જૈન કહેવાય, અમે મહાવીર ભગવાનના સેવક કરીએ. જૂઠો હાવ. કારણ કે દયા સાચી, ઘરાકની દયા નથી પાડતો, એનું તો ગળું કાપી નાખે છે. અને લીલોતરી હું નથી ખાતો એ બધે જાહેર કરે છે. તિથિના દિવસે અમે લીલોતરી ન ખાઈએ એનું અભિમાન કરે છે. અને ઘરાક આવે, દર્દી આવે તો એનું ગળું કાપી નાખે છે. મોટા જીવને મારતા વાંધો નહીં, અને નાનો એકેન્દ્રી જીવ હોય તો એની દયા. એ શું છે? અણસમજણ, ખોટી સમજણ, અજ્ઞાન, કાલ્પનિક ધર્મ. પહેલા મોટા જીવને બચાવો, પછી નાના, બધાને બચાવો. આ ગાયનેકોલોજીસ્ટ પૂછો એમ. ઘણી વાર એવું થાય, માતાને પ્રસૂતિ આવવાની હોય તો ડાક્ટર કે ભાઈ જુઓ, 2 માંથી 1 બચે એમ છે. કહો તો માતાને બચાવીએ અને કહો તો બાળકને બચાવીએ. 1 જણ જ બચે એવું છે, 2 બચે એવું નથી. તો શું કરવું? તો તરત કહો છો ભાઈ બંને બચે તો બહુ સારું, પણ હવે કદાચ જો કોઈ ન થાય તો માને બચાવો ભાઈ, મોટો જીવ છે. ત્યાં વ્યવહારમાં તો પાકો છે, અને અહીંયા તો ભગવાનનો ધર્મ એટલે કે આવી ચોપડીઓ વાંચવી, શાસ્ત્રો વાંચવા એમ ભગવાનનો ધર્મ નથી. ભગવાનનો ધર્મ એ જીવનમાં આવવો જોઈએ. દરેક વખતે એવું નહીં, અહીંયા કોબામાં હોય ત્યારે નહીં, ગમે ત્યાં. ધર્મ આ આત્માનો સ્વભાવ છે. ધર્મ આપણો સ્વભાવ છે. એ કઈ તીર્થમાં કરવાનો, પર્યુષણ વખતે કરવાનો, મહાવીર જયંતિ દિવસે કરવાનો, બાકીના દિવસે અધર્મ કરવાનો, એવું હોય? શરૂઆતમાં વધારે ધર્મ એ દિવસે કરવાનો, પણ થોડો થોડો તો દરરોજ કરવાનો. કે એવું કોણે કીધું? અમે તો આગમને માનીએ, અમે તમારી વાત માનતા. પદ્મનંદી ભગવાન કહે છે, આચાર્ય દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ કર્માણી દિને દિને લોહ. એવરી ડે એમ અર્થ કરો, અથવા ડે ઇન એન્ડ ડે આઉટ એમ કહો, જે અર્થ કરવો છે. એવરી ડે, દિને 2 વાર કેમ મૂક્યું? સાહેબ પ્રાસ, એમને પેલો કવિતાનો પ્રાસ બેસાડો. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો. કે 3 વાર કેમ લખ્યું? સાહેબ પ્રાસ, મતલબ પ્રાસ મેળવવા માટે. એમ નથી. એકલા શરીરથી વંદન નથી કરવાના ગુરુને, એકલા વચનથી પણ વંદન નથી કરવાના, ત્રિયોગે કરે. એને માટે સત્સંગ કરવાનો છે. ઘણો સત્સંગ કરીએ, ઘણા વર્ષો સુધી કરીએ, પણ હતા એવા ને એવા, તો ભગવાન કહે છે તે સત્સંગ કર્યો. ઉપદેશ એમ જ આવે. 5 વર્ષ સત્સંગ કર્યો હોય તો એના સમાગમમાં જે આવે તેને પણ ખ્યાલ આવે કે ઓહો, આ તો પહેલા આવા હતા અને હવે આવા થઈ ગયા. માટે નક્કી એને કોઈ સત્પુરુષ મળ્યા. ઓપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. બસ બોલીએ. કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કેટલી સુધારી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો.
પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવ. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, એમ કહે છે અહીંયા. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. આત્મજ્ઞાન સંબંધી તત્વજ્ઞાન, જ્ઞાની પુરુષની વાણી, મહાપુરુષોની અનુભવવાણી, એમને બતાવેલો માર્ગ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો અનાયાસે જ આપણે સારા ભાવ કરવા પડે, આપણે વંદન કરવું પડે, વિનય કરવો પડે, મૌન રાખવું પડે, એક આસને બેસવું પડે, બગાસા ન ખાવા જોઈએ. સારા માર્ગે આવવા માંડ્યો. હજુ તો પૂર્વ ભૂમિકા ચાલે છે. એ ભૂમિકા નું વર્ણન બેને કર્યું, હજુ આગળ કરવાના. આપણા જીવનમાં સદગુણો ન આવે તો ટ્રુ સ્પિરિચ્યુઅલિઝમ ઇઝ નોટ અ પ્યોરલી કલ્ચરલ એક્ટિવિટી. True spiritualism is not purely a cultural or a social activity. It changes, it transforms our life into divinity and virtuosity. It transforms our life into divinity and virtuosity. માટે ભગવાનને વંદન કરીએ છીએ. એકવાર જો ભાવથી પરમાત્માને વંદન કરે તો બેડો પાર, એવું હેમચંદ્રાચાર્યજી એક જગ્યાએ કહ્યું છે. આપણે અંતમાં બોલીએ, નિત્યક્રમમાં બોલીએ છીએ આપણે. દોલતરામજી ભગવાનના દર્શન કરવાથી પોતાને જીવનમાં શું બન્યું એનો શાબ્દિક ચિતાર આપે છે. જે બન્યું એ તો એમના આત્મામાં, એમના જીવનમાં બન્યું, પણ એ બન્યું કેવી રીતે એનો ચિતાર આપે. સાથે બોલી શકાશે, બધાને મોઢે છે. अब काल लब्धे बल तय दयाल तुम दर्शन पाय भयो खुशा मन शांत भयो मिट सकल द्वंद्व चाख्यो स्वात्म रस दुख निखंद मन शांत भयो मिट सकल द्वंद्व चाख्यो स्वात्म रस दुख निखंद. सदगुरु देव परम कृपाणो देव के त्रिलोकना नाथ के सब संतन के जय आनंद. ઓ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.